કચ્છની કલા અને રણનો રાગ. કચ્છના રણની વિશાળતામાં રણપુર નામે એક નાનકડું ગામ હતું. અહીંના લોકોની જીવનશૈલી સાદી અને કલાથી ભરપૂર હતી. ગામમાં રહેતી કલાવતી એક યુવાન અને પ્રતિભાશાળી ભરતકામ કારીગર હતી. તેના હાથોમાં જાદુ હતું, જે રંગબેરંગી દોરાઓથી કચ્છની સંસ્કૃતિને જીવંત કરતું હતું. કલાવતીના પરિવારમાં પેઢીઓથી ભરતકામની કલા ચાલી આવતી હતી. તેની દાદીમાં તેને કહેતા, "દીકરી, આ દોરાઓ માત્ર રંગો નથી પણ આપણી સંસ્કૃતિની વાર્તાઓ છે, એને જાળવી રાખજે." કલાવતી આ વાતોને હૃદયથી માનતી અને પોતાની કલાને સમર્પિત હતી. એક દિવસ ગામમાં એક પ્રવાસી આવ્યો જેનું નામ વિરાજ હતું. તે શહેરનો એક જાણીતો કલાકાર હતો અને કચ્છની કલાથી પ્રભાવિત થઈને અહીં આવ્યો હતો. વિરાજે કલાવતીના ભરતકામની સુંદરતા જોઈ અને તે તેનાથી ખૂબ પ્રભાવિત થયો. તેણે કલાવતીને કહ્યું, "તારી કલા અદ્ભુત છે. તારે આ કલાને દુનિયા સમક્ષ લાવવી જોઈએ." કલાવતીને વિરાજની વાત ગમી પણ તેને ગામ છોડવાની હિંમત ન હતી. તેને લાગતું હતું કે ગામ છોડીને તેની સંસ્કૃતિથી દૂર થઈ જશે. વિરાજે તેને સમજાવ્યું કે તારી કલાને દુનિયા સમક્ષ લાવવાથી તું તારી સંસ્કૃતિને વધુ સારી રીતે જાળવી શકીશ. વિરાજની વાત માનીને કલાવતીએ પોતાની કલાને દુનિયા સમક્ષ લાવવાનો નિર્ણય લીધો. તેણે ગામની અન્ય મહિલાઓ સાથે મળીને એક સહકારી મંડળી બનાવી જ્યાં તેઓ સાથે મળીને ભરતકામ કરતા અને તેને શહેરોમાં વેચતા. ધીમે ધીમે કલાવતીની કલા દેશ વિદેશમાં જાણીતી થઈ. તેના ભરતકામમાં કચ્છની સંસ્કૃતિની ઝલક હતી જે લોકોને ખૂબ ગમતી. કલાવતીએ પોતાની કલાથી ગામની મહિલાઓને આત્મનિર્ભર બનાવી અને કચ્છની સંસ્કૃતિને દુનિયા સમક્ષ જીવંત રાખી. એક દિવસ કલાવતીને એક મોટી કલા પ્રદર્શનમાં ભાગ લેવાનો અવસર મળ્યો. ત્યાં તેણે પોતાની કલાનું પ્રદર્શન કર્યું અને તેની કલાને દુનિયાભરના લોકોએ વખાણી. કલાવતીએ પોતાની સફળતાનો શ્રેય પોતાના ગામ અને પોતાની સંસ્કૃતિને આપ્યો. કલાવતીએ કહ્યું, "હું જે કંઈ પણ છું તે મારા ગામ અને મારી સંસ્કૃતિને કારણે છું. હું હંમેશા મારી કલાથી મારી સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયત્ન કરતી રહીશ." આ વાર્તા આપણને શીખવે છે કે ગુજરાતની કલા અને સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ છે. આપણે આપણી પરંપરાઓને જાળવી રાખવી જોઈએ અને તેને દુનિયા સમક્ષ લાવવી જોઈએ. અને જો આપણે મહેનત અને સમર્પણથી કામ કરીએ તો આપણે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.